બ્રહ્માજી પ્રસન્ન થાય, વરદાન માગે એમ કે, ને વરદાન માગે કે મને અમર બનાવી દો. બ્રહ્માજી કે અમર તો હું નથી, તને કેવી રીતે બનાવું? માણસ છે ને બહુ ચાલાક છે, બહુ ચાલાક है આદમી. હિરણ્યકશિપુ વરદાન માગે કે હું અંદર ન મરું, બહાર ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, મનુષ્યથી નહીં, પ્રાણીથી નહીં, અરે 12 મહિનાઓમાં પણ નહીં. બ્રહ્માજી કે તથાસ્તુ. ત્યાંથી અંતર ધ્યાન થાય, કયાદુ પાસે જાય, અને કયાદુને 4 પુત્ર થાય, આહ્લાદ, પ્રહલાદ, અનુલ્લાદ અને સંલાદ. અને એમાં જે પ્રહલાદ નામનો હોય ને દીકરો, એની કુંડળીમાં, એની જન્મ કુંડળીમાં, એના હોરોસ્કોપમાં એક ગ્રહ આવીને બેઠો હોય છે. તો કયો ગ્રહ? કૃષ્ણ ગ્રહ ગૃહીતાત્મા. કૃષ્ણ નામનો ગ્રહ આવીને બેસી જાય. પ્રહલાદ જે છે એની કુંડળીમાં કૃષ્ણ ગ્રહ આવીને બેસી ગયા છે. અને कृष्ण जो है ना वो पकड़ता नहीं है, और जब पकड़ लेता है फिर छोड़ता नहीं है प्यारे. प्रहलाद ने વિદ્યાધ્યયન માટે હિરણ્યકશિપુ ષંડ અને અમર્ક જે શુક્રાચાર્યના પુત્રો છે એમની પાસે મોકલે છે. રાક્ષસીય વિદ્યા આપવામાં આવી છે, છળ, કપટ, લૂંટ કેવી રીતે કરવી, આ બધી વસ્તુનું જ્ઞાન અપાતું હોય. સાંભળે પણ એને સ્વીકારતા ન હોય. એક દિવસ હિરણ્યકશિપુ આવે, દીકરાને ખોવામાં પધરાવે અને પૂછે, દીકરા આટલો સમય વ્યતીત થઈ ગયો છે, તે કંઈક સુંદર પાઠ મોઢે કર્યું હશે ને, સંભળાવો ને મને. પ્રહલાદ કે તમે સુંદર પાઠ કીધું છે તો સુંદર જ સંભળાવીશ. કે પ્રહલાદ એમ કહે છે કે આ સંસાર જે છે અંધકૂપ છે. કૂવો હોય એમાં પાણી ભરવા માટે માતાઓ આવતા હોય છે, પણ જે જંગલમાં કૂવો હોય ને, જ્યાં કોઈ આવતું અને જાતું નથી, આવાગમન ન હોય ને, તો એ કૂવામાં કદાચ તમે પડી જાઓ ને તો કોઈ પણ તમને બચાવવા માટે આવે નહીં. તો કૂવો અને અંધકૂવો આ ડિફરન્સ છે બંનેમાં. તો એમ કે આ સંસાર અંધકૂવો છે, અને એમાં પપ્પા પડે ને તો દીકરાને કે તું બી પડ, લગન કર. હા, પાછું ઈટ સ્લીપ એન્ડ રિપીટ, ખાવો પીવો સુવો, પાછું એ જ પુનરાવર્તન. તો શું કરવું જોઈએ? તો કે વનમ ગતો યદ હરિમાશ્રયેત. વનમાં જાઓ અને હરિનો આશ્રય લો. ખોળામાં પ્રહલાદ હોય, હિરણ્યકશિપુ ખોળાથી બહાર કાઢી મૂકે, નીકળ અહીંયાથી તું. ષંડ અને અમર્કને બોલાવે, અપમાન કરે. શું કરી રહ્યા છો તમે ગુરુજી થઈને? રાક્ષસોના ગુરુ છો કે દેવોના ગુરુ છો? હરિની વાત કરે, હરિ તો મારો પરમ દુશ્મન છે. સંડામર્ક કે અમે સંભળાવી દઈશું બધું, સંભાળી દઈશું બધું. સમય વ્યતીત થાય. પાછો એક વખત હિરણ્યકશિપુ આવે એમ કે હવે કંઈક પાઠ સારો વ્યવસ્થિત આપણા રાક્ષસ કુળનો માન અને સન્માન જાળવે એવું કંઈક શીખ્યું કે નહીં તે? ત્યારે પ્રહલાદજી નવદા ભક્તિની વાત કરે. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. તો ભગવાનને પામવું હોય તો હે પિતાશ્રી, સૌથી પહેલા શ્રવણ ભક્તિનો આશ્રય લેવો જોઈએ, પછી કીર્તન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, ભગવાનના ચરણ કમલોનું સેવન કરવું જોઈએ, અર્ચન કરવું જોઈએ, વંદન કરવું જોઈએ, દાસ્ય મિત્ર બનવું જોઈએ, અને પોતાની જાતને કે શ્રવણ ભક્તિ ના જે આદર્શ છે એ છે પરીક્ષિત, કીર્તન માટે આદર્શ છે સુખદેવજી મહારાજ, સ્મરણ માટે પ્રહલાદ છે,
પાદ સેવન એટલે ચરણ કમલોની સેવા માટે લક્ષ્મીજી છે. અર્ચન કેતા પુષ્પ દ્વારા ભગવાનની સેવા કરવી એ પૃથુ મહારાજ છે. વંદન માટે અક્રૂરજીને યાદ કર્યા. દાસ્ય માટે હનુમાનજીને કહે છે કે જો દાસ્તા કરવી હોય તો હનુમાનજી મહારાજ છે. પછી સખ્ય એટલે જો સખા બનવું હોય તો અર્જુનની જેમ બનો, અને આત્મનિવેદન કરવું હોય તો બલિની જેમ બનો. નવદા ભક્તિની વાત કરી. અહીંયા હિરણ્યકશિપુ રોષે ભરાયો છે અને તલવાર લઈને મારવા બેસી જાય કે જે છિંદ્યાત તદંગમ, જે અંગમાં ખામી આવી ગઈ હોય એ અંગને કાપીને દૂર કરી દેવું જોઈએ, મારી નાખો આને. દૈતેયમ ચંદનવને જાતોયમ કંટકદ્રુમઃ, રાક્ષસોના આ ચંદન રૂપી વૃક્ષમાં આ કાંટો કેવી રીતે આવી ગયો? મોટા મોટા પર્વતોના શિખરોથી નીચે પાડવામાં આવે છે, પાણીમાં ડુબાડવામાં આવે છે, અગ્નિમાં બાળવા માટે, એ બળી જાય એના માટે હોળિકાને આદેશ આપવામાં આવે છે. હોળિકા પોતે ભસ્મીભૂત થઈ જાય છે. વિષનું પાન કરાવવામાં આવે છે, ભોજન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે.